આપણા ગુજરાતીઓની કહેવત છે ને કે જેનું અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું. તો આજે આપણે અથાણા સ્પેશિયલ એક અથાણાનો મસાલો બનાવીશું અને સાથે એક નવું જ ગાજર કેરીનું અથાણું પણ બનાવીશું. તો આ મસાલે મેથીઓ મસાલો પણ કહેવામાં આવે છે. આ મસાલો તમને માર્કેટમાં આસાનીથી મળી રહે છે, પણ આજે આપણે ઘરમાં શુદ્ધ અને માર્કેટ કરતાં સસ્તો એવો સારો એવો આચાર મસાલો બનાવીને રેડી કરીશું અને સાથે ગાજર કેરીનું એક અલગ અથાણું પણ બનાવીશું. આચાર મસાલો બનાવવા માટે અહીંયા મેં 1 કપ ભરીને મેથીના કુરિયા લીધા છે અને અડધો કપ એટલે કે વજનમાં 100 ગ્રામ જેટલા આપણે રાઈના કુરિયા લઈશું અને 1/4 કપ વરિયાળી લીધી છે. તો હવે અહીંયા એક મિક્સર જારની અંદર બંને કુરિયાને આપણે એડ કરીશું. ત્યાર પછી 1/4 કપ જેટલી વરિયાળી લઈશું અને 1 ટીસ્પૂન જેટલા આપણે કાળા મરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં સારો એવો અધકચરું વાટી લેવાનું છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, પણ આ રીતે અધકચરું રહે એ રીતે વાટી લઈશું અને એક વાસણમાં નીકાળી લઈશું. હવે આની અંદર એક સાઈડમાં જગ્યા કરીશું અને એની અંદર આપણે 1 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન હિંગ લેવાની છે. ત્યાર પછી અહીંયા આપણે 1/4 કપ જેટલું મીઠું લીધું છે. તો મીઠાને અહીંયા આપણે સહેજ ગરમ કરી લેવાનું છે, કારણ કે મીઠાની અંદર મોઇસ્ચર હોય તો એ ઉડી જાય. તો આ રીતે 2 મિનિટ મીઠાને સહેજ શેકી લઈશું અને પછી ઠંડુ થાય એટલે કપના માપથી ભરી લઈશું. તો આપણે એટલું 1/4 કપ મીઠું આપણે કુરિયાની અંદર એડ કરીશું. તે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું એટલે કે 1/4 કપ જેટલું તેલ લીધું છે. અહીંયા મેં સિંગ તેલ લીધું છે, કારણ કે ગુજરાતી આચાર મસાલો કે અથાણાનો મસાલો હોય ને સિંગ તેલમાં જ બને. તો એને સહેજ ગરમ કરીશું અને થોડું ચપટી કુરિયા નાખીને ચેક કરી લઈશું કે તેલ ગરમ થયું છે કે નહીં. તો એને આપણે આ કુરિયાની અંદર એડ કરીશું અને એને ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બધું જ એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો પ્રોપર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર 1 કપ ભરીને કાશ્મીરી મરચું લેવાનું છે. કાશ્મીરી મરચું જો તમારે તીખું જોતું હોય તો તમે થોડું દેશી મરચું પણ યુઝ કરી શકો છો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો સરસ તમે જોઈ શકો છો કે એકદમ સરસ બજાર જેવો આચાર મસાલો બનીને રેડી થઈ ગયો છે. આ મસાલાને તમે બોટલની અંદર ભરીને આખું વરસ સ્ટોર કરી શકો છો. તમે ઢોકળામાં, હાંડવામાં, આવા દરેક વસ્તુમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. ખીચામાં પણ તમે આ મેથીનો મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે ગાજર કેરીનું અથાણું બનાવવાનું છે. તો ગાજર કેરીનું અથાણું બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેવા ગાજર લીધા છે અને 200 ગ્રામ જેવી કેરી લીધી છે. તો આ બંને વસ્તુને આપણે સારી રીતે ધોઈ અને કોરા કપડેથી લૂછી દેવાનું છે, કારણ કે એમાં પાણી ના રહેવું જોઈએ. હવે અહીંયા આપણે કેરીનો આગળનો ભાગ કટ કરી લઈશું અને કેરીને છોલી લેવાની છે. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો આ ગાજર કેરીનું અથાણું દર વર્ષે બને છે. તમારા ઘરમાં બને છે કે નહીં એ મને જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે કેરીની છાલ ઉતારી લીધી છે. હવે ગાજરની પણ છાલ ઉતારી લઈશું અને ગાજરનો આગળનો અને પાછળનો ડીટાનો ભાગ આપણે કટ કરી લેવાનો છે. અને અહીંયા આપણે હવે ગાજર અને કેરીને એકદમ ઝીણા ઝીણા સમારવાના છે, બહુ મોટા પીસીસમાં નથી કટ કરવાના. તો અહીંયા એકદમ સરસ આપણે કેરીને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. તો તમે જુઓ આ રીતે આપણે એકદમ નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. અને તમે કેરી કોઈ પણ લઈ શકો છો, તોતા કે પછી દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે એને એક વાસણની અંદર આપણે લઈ લઈશું અને ત્યાર પછી એ જ રીતે ગાજરને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને ગાજરની અંદર જે વચ્ચે પિત્તનો ભાગ હોય છે એ આપણે કાઢી લેવાનો છે. તો આ રીતે નાના નાના ટુકડામાં ગાજરને પણ આપણે કટ કરી લેવાના છે. હવે અહીંયા ગાજરને કેરીની અંદર જ એડ કરી લઈશું. તો હવે બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે જે આચાર મસાલો રેડી કરીને રાખ્યો છે ને એ 1 કપ જેટલો લેવાનો છે. તો 1 કપ જેટલો મસાલો તમે અહીંયા એડ કરવાનો છે. જો તમારા અથાણાની ક્વોન્ટિટી વધારે હોય તો એ પ્રમાણે તમારે મસાલો એડ કરવાનો છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો કલર આવી ગયો છે. હવે એને આપણે ઢાંકીને 3 થી 4 કલાક માટે રવા દઈશું કે જેના લીધે આપણા ગાજર અને જે કેરી છે ને થોડી સોફ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો 3 થી 4 કલાક પછી આપણા ગાજર અને કેરીમાં મોઇસ્ચર પણ આવી ગયું છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. અને કોઈ પણ અથાણું હોય એને સિંગ તેલમાં જ બનાવવાનું. તો હું અહીંયા ગુલાબનું સિંગ તેલ લઉં છું. હવે અહીંયા 1 કપ ભરીને આપણે સિંગ તેલ લેવાનું છે. એને અહીંયા એકદમ સરસ તેલને ગરમ કરી લેવાનું છે. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ને ત્યાર પછી એને આપણે ઠંડુ કરી લેવાનું છે અને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને આપણે જે અથાણા કરીને રાખ્યું છે ને ગાજર કેરીનું, એની અંદર આપણે તેલ એડ કરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું.
અને એને મિક્સ કર્યા પછી ફરીથી આપણે એને ઢાંકીને 1 થી 2 કલાક માટે આપણે બહાર જ રાખવાનું છે. તો સરસ એકદમ જુઓ 1 થી 2 કલાક આપણે એને મૂકી દઈશું. તો હવે 2 થી 3 કલાક થઈ ગયા છે. તો બધો જ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે અને તેલ પણ તમે જોઈ શકો છો ને એટલું સરસ દેખાય છે. અને આ અથાણાની અંદર તમારે તેલ થોડું આગળ પડતું રાખવાનું છે કે ગાજર અને કેરીનું અથાણું ડૂબે ને એટલું તેલ રાખવાનું છે. જો તો તેલ બરોબર નહીં હોય ને તો તમારું અથાણું બગડી જશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ઉનાળાની સિઝનમાં ગાજરની સિઝન જાય એ પહેલાં જરૂરથી બનાવી લેજો. મસ્ત લાગે છે, ખૂબ જ સરસ લાગશે. મળશું એક નવા વિડીયો